ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. વેકેશન પડતાની સાથે જ બાળકો કંઈક ને કંઈક નવું ખાવાની ડિમાન્ડ કરે, અને આપણી મમ્મીઝની પ્રોબ્લેમ શું કે બાળકો કંઈક નવું ખાય પણ સાથે એ વસ્તુ હેલ્ધી પણ હોવી જોઈએ. તો એકવાર આ રેસીપી પૂરેપૂરી જોજો. તો આજે આપણે ચીઝ બોલ બનાવીશું, એ પણ બહુ હેલ્ધી. તો રેસીપી એકવાર પૂરેપૂરી જોજો, અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આવી જ નવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો અહીંયા મેં આવી રીતે 5 મીડિયમ સાઇઝના બટેટા લીધા છે, અને બટેટાને આપણે મેશ કરવાના છે. પણ હા, આને આપણે મેશરની મદદથી નહીં, પણ આવી રીતે ઝીણી ખમણીની મદદથી મેશ કરીશું, એટલે ગાંઠા બિલકુલ ના રહે. આવી રીતે મેશ કરવાથી જે બોલ બને છે ને, એકદમ પરફેક્ટ બનશે. અને હા, આ ચીઝ બોલ જેટલા હેલ્ધી છે ને, એટલા ખાવામાં ટેસ્ટી પણ બહુ છે. તમે બહાર કેફેમાં પણ ઘણાએ ખાધા હશે અને ઘરે બનાવ્યા પણ હશે. એકવાર આ રેસીપી પણ જરૂરથી ટ્રાય કરજો. બાળકો અને મોટાને બધાને જ બહુ ભાવશે. તો આવી રીતે ઝીણું ઝીણું ખમણી લેવાનું છે. અને હા, બટેટા બાફ્યા પછી કલાક પછી એને આ રેસીપીમાં ટ્રાય કરજો. એનાથી એકદમ પરફેક્ટ બનશે. બાફીને તરત તમે બનાવશો એની કરતાં થોડી વાર એને ઠંડા થવા દેજો. તો હવે બધા જ બટેટાને એકદમ સરસ રીતે મેં આવી રીતે છીણી લીધું છે. અને હવે આપણે એની અંદર હેલ્ધી વેજીટેબલ્સ એડ કરીશું. તો આવી રીતે બાફેલી મકાઈ છે, એને પણ મેં થોડી કટ કરીને લીધી છે. કેપ્સિકમ, ગાજર, અહીંયા ટમેટું લીધું છે, તીખું એક નાનું મરચું લીધું છે, મીડિયમ તીખું, અને થોડી ડુંગળી લીધી છે. તો આ બધી જ વસ્તુને એકદમ ઝીણું ઝીણું કટ કરીને મેં લીધું છે. તો આ બધી વસ્તુ આપણે અહીંયા એડ કરી દઈશું. તો છે ને એકદમ હેલ્ધી, કારણ કે બધી જ શાકભાજીનું થોડું થોડું આપણે અહીંયા મિક્સ કરીને એડ કરી દીધું. ત્યારબાદ એક નાની ચમચી જેટલું મરી પાવડર, મીઠું અને થોડા ચીલી ફ્લેક્સ. ત્યારબાદ આપણે એની અંદર મુઠ્ઠી ભરીને ધાણા એડ કરીશું. મસાલા બહુ બધા નથી પડતા, પણ તો પણ આ રેસીપી બહુ જ ટેસ્ટી બને છે. તો હવે આને બાઇન્ડિંગ આપવા માટે મેં ફ્રેશ બ્રેડ તો અહીંયા જે છે એ મેં 4 ચમચી જેટલો બ્રેડ ક્રમ્સ લીધો છે. એકદમ ફ્રેશ બ્રેડમાંથી એને પીસીને બનાવેલું છે. તો થોડું થોડું કરીને આપણે બ્રેડ ક્રમ્સ એડ કરીશું, એટલે આપણને બાઇન્ડિંગ પરફેક્ટલી આવ્યું છે કે નહીં એનો ખ્યાલ આવશે. અને આવી રીતે બ્રેડ ક્રમ્સ એડ કરવાથી એકદમ સરસ બાઇન્ડિંગ આવે છે. અહીંયા તમે ચોખાનો લોટ અથવા તો કોર્નફ્લાવર, આરાનો લોટ પણ યુઝ કરી શકો છો. હવે આવી રીતે જોયું તો હલકું એ સ્ટીકી છે, એટલે થોડું ચીપચીપું છે. તો હું હજી 4 ચમચી જેટલું એની અંદર બ્રેડ ક્રમ્સ એડ કરીશ, અને પરફેક્ટલી એનો આપણે આવી રીતે માવો રેડી કરી દઈશું. અને આવી રીતે તમે જોઈ શકો છો, હાથ ધોઈ લીધા છે મેં, અને હાથમાં ચોંટતું નથી એ રીતનું આપણા જે મિક્સર છે એ તૈયાર થઈ ગયું છે. અને આનાથી આપણે 8થી 10 જે ચીઝ બોલ છે એ બનાવીશું. તો આવી રીતે પહેલાં તો એના મોટા મોટા આપણે વડા બનાવતા હોય એવી રીતે લુવા બનાવી લેવાના છે. અને પછી આપણે જે ચીઝ પછીથી એડ કરવાનું છે. તો મેં થોડો હાથ ભીનો કરી લીધો છે, અને આવી રીતે ગોળાને હાથ ઉપર હલકું હલકું પ્રેસ કરીને હલકી હલકી પૂરી જેવો શેપ આપી દેવાનો છે. અને ત્યારબાદ પૂરી જેવો શેપ આપી દીધા બાદ આવી રીતે જે ચીઝ ક્યુબ આવે છે એમાંથી મેં જે ચોથો ભાગ હોય છે એ ચીઝ ક્યુબનો અહીંયા એડ કર્યો છે. મેં અહીંયા પ્રોસેસ ચીઝ લીધું છે. તમે મોઝરેલા પણ લઈ શકો છો, અથવા તો તમે જે પણ યુઝ કરવા માગતા હોય એ ચીઝ અહીંયા વાપરી શકો છો. તો આવી રીતે ચીઝ આપણે એની અંદર એડ કરી દીધું. તો બાકી બધા બોલ્સની અંદર પણ હું ચીઝ એડ કરી દઈશ. તો બધા બોલ્સની અંદર મેં ચીઝ એડ કરી દીધા છે. તમે જોઈ શકો છો આ રીતનું મસ્ત આપણું ચીઝવાળું બોલ રેડી થઈ ગયું છે. હવે કોટિંગ કરવા માટે હું 2 ચમચી જેટલો મેંદો, 2 ચમચી જેટલો ચોખાનો લોટ અને થોડું થોડું પાણી એડ કરીને એને એકદમ મીડિયમ ઘાટી એવી સ્લરી બનાવી લઈશું. બહુ પતલી સ્લરી નહીં બનાવીએ. જો બહુ વધારે પતલી સ્લરી બનાવીએ ને તો એના જે ચીઝ બોલ સાથે ચોંટશે નહીં, અને એકદમ પરફેક્ટલી એ બનશે નહીં. તો આ રીતની ઘટ્ટ થોડીક સ્લરી બનાવવાની છે. અને ત્યારબાદ આપણે જે બ્રેડ ક્રમ્સ છે એ લીધા છે. તો જે ચીઝ બોલ આપણે રેડી કર્યું એને આવી રીતે સ્લરીમાં ડીપ કરી દેવાનું, ચારે બાજુથી કોટ કરી લેવાનું. અહીંયા મેં બહુ વધારે પડતી સ્લરી નથી બનાવી, એકદમ માપસરની બનાવી છે. તો ત્યારબાદ આપણે જે બ્રેડ ક્રમ્સ છે એની ઉપર આવી રીતે એને લગાવી દેવાનું, અને
સરખી રીતે બધી બાજુથી કોટ કરી લેવાનું. તો એકદમ પરફેક્ટલી બધી બાજુથી કોટ થઈ જશે ને તો એકદમ ક્રિસ્પી બનશે. અને જે સ્લરીનો ભાગ છે એના લીધે એ સરસ એવું ક્રિસ્પી બને છે. તો આવી રીતે બધા જ જે આપણા ચીઝ બોલ છે એને સ્લરીમાં ડીપ કરીને પછી બ્રેડ ક્રમ્સથી સરસ એવું કોટ કરી લેવાનું છે અને બધા જ ચીઝ બોલને આવી રીતે રેડી કરી લેવાનું છે. આ પ્રોસેસથી જ આપણા ચીઝ બોલ છે એ હલકા સરસ એવા ક્રિસ્પી બને છે. અંદરથી એકદમ પોચા અને ચીઝી અને બહારથી સરસ એવા ક્રિસ્પી બને છે આ ચીઝ બોલ. તો તમે પણ આ રેસીપી બાળકો માટે જરૂરથી બનાવજો. હું તો એમ કહું છું બાળકો કરતાં મોટાને પણ આ બહુ જ ભાવવાની છે. તો આવી રીતે આ ચીઝ બોલ બનાવીને તમે 15થી 20 દિવસ સુધી ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો. પણ મેં અહીંયા માપસર જ બનાવ્યા છે. અને આવી રીતે હલકું સરસ એવું ગરમ તેલ થઈ જાય ને ત્યારબાદ આપણે એની અંદર આવી રીતે ચીઝ બોલ એડ કરી દેવાના અને આવી રીતે તેલમાં એની ઉપર લગાવતા સરસ એવું એને ક્રિસ્પી કરી લેવાનું. આને ફ્રાય થતાં બિલકુલ વાર નહીં લાગે, એકદમ સરસ એવું ફૂલી જશે હલકું. તમને ખ્યાલ આવી જ ગયો છે. અને અંદરનું જે ચીઝ છે સરસ એવું મેલ્ટ થઈ જશે. તો આવી રીતે ગોલ્ડન બ્રાઉન કલર જે આવી જાય એટલે આપણા ચીઝ બોલ એકદમ સરસ આપણું તૈયાર થઈ ગયું છે. તો બાકીના ચીઝ બોલ પણ આપણે એવી રીતે તળી લઈશું. તો તમે જો હાથ અડાડીને જુઓ ને એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે. તો બધા ચીઝ બોલ જેટલા અહીંયા સમાય છે તેલમાં એટલા હું બધા એડ કરી દઈશ. તો 4 જેવા અહીંયા સમાઈ ગયા છે અને સરસ એવા આપણે એને આવી રીતે હલકા તેલ લગાવતા જવાનું. અને જ્યારે આપણે એડ કરીએ ને ત્યારે મીડિયમ ફ્લેમ રાખવાની, નહીં તો ઉપરથી જે બ્રેડ ક્રમ્સ છે ને એ દાજી જશે ને કડવો સ્વાદ આવશે. તો મીડિયમ ગેસ પર જ આપણે આ તળીશું. જ્યારે એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને તળવામાં મીડિયમ ફ્લેમ રાખીશું. એકદમ સરસ આવી રીતે ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય એટલે આપણા ચીઝ બોલ બનીને તૈયાર થઈ જાય છે. ખાવામાં એકદમ ટેસ્ટી, અંદર એકદમ સરસ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવા આપણા ચીઝ બોલ ખાવાની બહુ જ મજા આવે. અને બાળકો રજાના સમયમાં હોય અથવા તો ટિફિનમાં પણ ખાવાનું બહુ જ પસંદ કરતા હોય છે. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે. અને તમને જો આ રેસીપી ગમે ને તો એકવાર લાઈક તો જરૂરથી કરી જ દેજો. તો આપણા ચીઝ બોલ આપણે તળીને પ્લેટમાં લઈ લઈશું. તો નાના હોય કે મોટા બધાની ફેવરેટ આ ચીઝ બોલની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને આવી જ નવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આ ચીઝ બોલને આપણે કેચઅપ સાથે સર્વ કર્યા છે. તો આવી ગયું ને બધાના મોઢામાં પાણી. તો એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો હવે હું આ ચીઝ બોલ તમને એકવાર તોડીને બતાવીશ. એકદમ બહારથી ક્રિસ્પી ને અંદરથી એકદમ ચીઝી ગરમા ગરમ આ ચીઝ બોલ ખાવાની બહુ જ મજા આવશે. તો રેસીપી ટ્રાય કરજો અને ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધા આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર યોરસેલ્ફ.